પશુપાલક મિત્રો, એક શુભ સંદેશ આપણને અમે પાઠવવા માંગીએ છીએ. એ સંદેશ એ છે કે તમે પશુપાલનનો વ્યવસાય કરો છો તો પશુપાલનમાં તમને જે મુશ્કેલીઓ આવે છે, પશુઓને લગતા પ્રોબ્લેમ જેમ કે બીમારીઓ અથવા તો દૂધ ફેટ ઓછા આવવાના કારણે તમારા વ્યવસાયમાં આવક ઓછી થાય, તો અમે એક એવા વ્યક્તિની તમને મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જે બનાસકાંઠાના વતની છે, બનાસકાંઠા જિલ્લાના. એનું ગામ નામ, તાલુકો અને સ્થળ એ બતાવશે. પરંતુ એમની પાસે એક વસ્તુ છે કે જે પેટવેટ નામથી. હવે આ પેટવેટ શું છે? તો દોસ્તો, આ પેટવેટ મતલબ પશુઓનો સંપૂર્ણ આહાર, જેની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને એક ટેકનોલોજીથી તૈયાર કરેલ છે. જે ટેકનોલોજીનું નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક. હવે આ જે ટેકનોલોજી દ્વારા પાવડરને તૈયાર કરવામાં આવ્યો છે, તો એ પાવડર જે પશુઓને કોઈ પણ ટાઈપની બીમારી હોય તો એ બીમારી એટલા માટે દૂર કરે છે કે એની અંદર પૂરતી માત્રામાં પોષક તત્વો છે. હવે આ વ્યક્તિએ જે પાવડર ઉપયોગ કરેલો છે એ વ્યક્તિનું આપણે નામ પૂછીએ અને પછી એમને પાવડરના મળેલા ફાયદા પૂછીએ. શું નામ છે આપનું? મારું નામ અસલમભાઈ ઇસ્માઇલભાઈ ખરોડિયા, મારો તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા, મારું ગામ નવાવાસ ભેમાળ. નવાવાસ ભેમાળ તમારું ગામ છે? નવાવાસ ભેમાળ મારું ગામ છે. દાંતા તાલુકો? દાંતા તાલુકાથી 8 કિલોમીટર મારું ગામ છે. ઓકે. અને આ સ્થળ કયું છે? નવાવાસ અડેરણ. મારી દુકાનનું નામ છે સહારા ફૂટવેર. અડેરણ ચોકડી પાસે છે ને? અડેરણ ચોકડી ઓકે. કેટલા પશુઓ રાખો છો? 4 ગાય અને 1 ભેંસ. આ છે એમના પશુ. આ ગાય છે, આ 3 ગાયો છે અને એક બેઠેલી ભેંસ છે, એક નાનું બચ્ચું છે. ઓકે. હવે આ પાવડરની શરૂઆત ક્યારે કરેલી તમે? 1 વર્ષ થઈ ગયું પાવડર ચાલુ. 1 વર્ષથી આપો છો આ પાવડર? અચ્છા. અને કોણે તમને આ ભલામણ કરેલી? દિનેશભાઈ દીપવાળા. દિનેશભાઈ દીપવાળા, મતલબ થરાદ? થરાદવાળા. ઓકે. અચ્છા. હવે આ પાવડર તમારે શરૂઆતમાં મંગાવવાની જરૂર કેમ પડી? કયા પશુને પ્રોબ્લેમ હતો? મારા ફ્લેટ ને એસએનએફ નતા આવતા, એક વાઈટ ગાય હતી, એના બદલે જોઈએ આપણે. ગાય તો અહીંયા મોજૂદ છે ને? મોજૂદ છે. બતાવો તો દોસ્તો. અમે જે કઈ વાત કરીશું ઓન પ્રૂફ પુરાવા સાથેની વાત છે. આ એક ગાય છે. હવે વાત કરો, ગાયને શું પ્રોબ્લેમ હતો? મારી ગાયને પ્રોબ્લેમ, તમે ક્યાંથી લાવ્યા છો? ગંગાનગર થી લાવ્યો છું. પંજાબ? પંજાબ, ગંગાનગર થી લાવ્યા છો. અચ્છા. તો તમે લાવ્યા હતા એ વખતે આ ગાયનું દૂધ કેટલું હતું? લાવ્યા તે વખતે અમારી ગાયનું દૂધ 10 10 લીટર હતું. લીટર હતું. અચ્છા. અને હા, પાવડર યુઝ કરવાનું ચાલુ કર્યું ત્યારે મારી ગાયનું દૂધ 12 થી 13 લીટર ચાલુ થયું. 12 થી 13 લીટર, મતલબ 3 લીટરનો વધારો. 3 લીટરનું. અને બીજું ફેટ અને એસએનએફ નું? મારી આ ગાયને પતળું દૂધ હોવાથી એસએનએફ 8 આવતા હતા અને ફેટ આવતા હતા 2 ફેટ ને 9 દોરા. આ પાવડર ચાલુ કરાવવાથી મારા 4 ફેટ 6 દોરા આપવા માંડ્યા અને એસએનએફ 8 ને 4 આપવા માંડ્યા. તો બંને રીતે દૂધમાં ક્વોલિટીમાં દૂધમાં ફરક પડ્યો અને એસએનએફ ને ફેટના અંદર ક્વોલિટી ક્વોન્ટિટી બંને સુધારો આવ્યો, મતલબ તમારી આવકમાં સીધો વધારો થયો. બરાબર છે. પછી હવે આ પાવડર તમે બધા પશુઓને આપો છો? બધી ગાયોને આપો છો? ના, હાલ તો એક જ ગાયને ખવડાવતો. એકને જ? ઓકે. અને બીજું તમે શું કહેતા હતા? રિપીટ થવાની કઈ વાત રિપીટ કરતા? થવાની વારંવાર પ્રોબ્લેમ આવતા હતા, પણ આ પાવડર ખવડાવવાથી મારી કોઈ ગાય રિપીટ આવતી નથી. અચ્છા. મતલબ તો રિપીટ થવાના પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયા? હા, સોલ્વ થઈ ગઈ. હા હા. તો એક તો દૂધમાં અને ફેટમાં વધારો મળ્યો અને એસએનએફમાં, એટલે કે આવક સીધી વધી ગઈ. હા, બસ. અને બીજું કે આ પાવડર આપવાથી આમ તમારા પશુઓની તંદુરસ્તી કેવી લાગે છે? તંદુરસ્ત એકદમ તંદુરસ્ત? તંદુરસ્ત. ખોરાક લેવામાં? ખોરાક બધું લેવામાં તંદુરસ્ત. તો બીજા પશુપાલક મિત્રો તમારો આ વિડીયો જોશે અને આ તમારું એડ્રેસ ફરી વખત બોલો, જેથી કરીને એ લોકો તમને રૂબરૂ મળવા આવી શકે. અહીંયા તમારું આ દુકાનનું નામ? મારી દુકાનનું નામ સહારા ફૂટવેર, અડેરણ ચોકડી, નવાવાસ ભેમાળ. ઓકે. તો અમારા કોઈ પશુપાલક મિત્રો તમારો વિડીયો જોઈને કદાચ એને ખાતરી કરવાની ઈચ્છા થાય તો રૂબરૂ તમારી મુલાકાત કરી શકશે. અને આ જે ગાયમાં એમણે ફાયદો મેળવ્યો છે કે 10 માંથી 13 લીટર દૂધ અને ફેટમાં 2.9 દોરા આવતા હતા, એને 4 ફેટ ઉપર કેટલા આવ્યા? 6 દોરા. 4-6 દોરા. અને એસએનએફ 8 આવતો તેની જગ્યાએ 8-4 આપવા માંડ્યા. 8-4. ઓકે. તો આ બધી રીતે તમને ફાયદો છે, બરાબર ને? તો આ પરિણામથી તો સંતુષ્ટ છો ને? સરસ. તો જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.